ગેસ્ટ્રુલેશનની પ્રક્રિયા છે. ગેસ્ટ્રુલેશનની પ્રક્રિયાની અંદર શું હોય તો migration of various presumptive areas of single layered blastula to their proper positions in gastrula. હવે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ એમ કે એક પર્ટિક્યુલર એક જગ્યાએ એક વેજાઇટલ પોલની અંદર જ વેજાઇટલ પોલના વિસ્તારની અંદર વેજાઇટલ પોલ એટલે કે જે પોષણ જ્યાંથી મળી રહેતું હતું એ વિસ્તાર ઝાયગોટની અંદર ત્યાંથી એક ખાંચ જેવું ઊભું થશે અને એ ખાંચ દ્વારા ત્યાં એક લેયર તૈયાર થશે અને એ લેયરની અંદર એ જે ખાંચ ઉત્પન્ન થઈ એ ખાંચને આપણે કહીશું બ્લાસ્ટોપોર. બ્લાસ્ટોપોર એટલે એ એક કાણા જેવી રચના થશે એ જે કાણું થશે એને આપણે બ્લાસ્ટોપોર કહીશું. માસ માઇગ્રેશન ઓફ સેલ ઇઝ મોર્ફોજેનેટિક મૂવમેન્ટ. આના થ્રુ ઘણી બધી આગળની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હવે શરૂ થશે. તો એમાં મોર્ફોજેનેટિક મૂવમેન્ટ્સ એટલે કે એક સેલ્સનું એની અંદર ડિવિઝન નહીં થાય પરંતુ એની અંદર અલગ અલગ પ્રકારના કોષો દાખલ થવાની શરૂઆત થશે. હવે ગેસ્ટ્રુલેશનની પ્રક્રિયામાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સેલ ડિવિઝન જોવા મળતું નથી એટલે કોષ વિભાજન ગેસ્ટ્રુલેશનની પ્રક્રિયામાં જોવા મળતું નથી. રીઅરેન્જમેન્ટ ઓફ સેલ્સ ટુ સ્પેસિફિક પોઝિશન્સ occur in gastrulation. Rearrangement of cells to specific positions occur in gastrulation એટલે કે આ જે એની અંદર અલગ અલગ પ્રકારના સેલ્સ કોષો દાખલ થયેલા છે એ કોષોનું ચોક્કસ જગ્યાએ ગોઠવણ થવી જરૂરી છે. કારણ કે જો એ કોઈ એક પ્રકારનો ચોક્કસ કોષ હશે તો એ કોષ ચોક્કસ જગ્યાએ ગોઠવાશે નહીં તો એનાથી બીજા પણ જેનેટિકલી પણ કોઈ પણ પ્રકારની તકલીફો થઈ શકે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો હૃદય બનવા માટેના જે કોષો છે એ કોષો દેડકાની અંદર ડાબી બાજુના વિસ્તારની અંદર ગોઠવાવા જોઈએ. ડાબી બાજુમાં ઉપરના ભાગે ગોઠવાવા જોઈએ. હવે એ જો નીચેની બાજુ ગોઠવાશે નીચેની બાજુ કે જમણી બાજુએ ગોઠવાશે તો એ જે દેડકો છે દેડકાનું હૃદય અવળી જગ્યાએ ઉત્પન્ન થશે અને એના લીધે એને ફ્યુચરની અંદર ભવિષ્યમાં જ્યારે એ પુખ્ત થઈ જશે અથવા તો એ જ્યારે ઈંડામાંથી જ્યારે બહાર આવશે ત્યારે એને સર્વાઈવલના ચાન્સીસ ખૂબ જ એના ઓછા રહેશે. એટલે આવી તકલીફો પણ થતી હોય છે. એટલે એ જે કોષો છે એ કોષોનું ચોક્કસ જગ્યાએ અરેન્જમેન્ટ થવું જરૂરી છે. ગેસ્ટ્રુલેશનની અંદર આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક તો સેલ ડિવિઝન એની અંદર થતું નથી એટલે કોષ વિભાજન થતું નથી અને બીજા જે કોષો એની અંદર જે દાખલ થયેલા હોય છે એ જે દાખલ થયેલા કોષોનું ચોક્કસ જગ્યાએ ગોઠવણ થવી ખૂબ જ જરૂરી છે જે ગેસ્ટ્રુલેશન પ્રક્રિયાની અંદર થતી હોય છે. આટલું આપણને ખબર પડી. હવે આપણે જોઈશું ફ્યુચર એક્ટોડર્મ, એનિમલ પોલ અને વેજાઇટલ પોલ. એની અંદર આવી રીતે ડિવિઝન થયું એની અંદર પછી યોકની નિર્માણ થયું પછી એની અંદર ધીરે ધીરે બ્લાસ્ટુલા બની. બ્લાસ્ટુલા બન્યા પછી બ્લાસ્ટોસીલ થયું. બ્લાસ્ટોસીલની અંદર અહીંયા બ્લાસ્ટોપોર નિર્માણ થવાની પ્રક્રિયા શરૂ થઈ. એના પછી બ્લાસ્ટોસીલનું ધીરે ધીરે ઓછું થવાનું શરૂ થયું. હવે આર્કેન્ટેરોન એક અલગ વસ્તુ છે. આર્કેન્ટેરોનની અંદર આપણે વાત કરીએ તો આર્કેન્ટેરોનમાં આપણે જોઈ લઈએ કે હવે તમે અહીંયા આર્કેન્ટેરોનની શું છે એ તમે ઇઝીલી જોઈ શકશો.
કે આર્કેન્ટેરોનની પ્રક્રિયાની અંદર એક પર્ટિક્યુલર એક ખાંચ તૈયાર થતી હોય છે અને એ ખાંચ એ ભવિષ્યની અંદર એક ઘટ બનવાની પ્રક્રિયા છે. ઘટ કેવિટીની તમે વાત સાંભળી હોય તો આપણને ખબર છે કે આપણું ચામડીનું જે સ્તર છે એ ચામડીનું સ્તર અને આપણું જે પાચન તંત્ર છે અથવા તો જે આંતરિક અવયવ છે આ બંને વચ્ચે એક ચોક્કસ પ્રકાર અમુક જગ્યાઓ રહેલી હોય છે, એટલે કે એક પોલાણ રહેલા હોય છે. આ પોલાણને આપણે કહીશું ગટ કેવિટી અને એ ગટ કેવિટી ગેસ્ટ્રુલેશન પ્રક્રિયાની અંદર શરૂ થઈ જતી હોય. તો આ જે બ્લાસ્ટોસીલ બની બરાબર, આ એક સ્ટેજની અંદર ગેસ્ટ્રુલર પ્રોસેસની અંદર એક સ્ટેજની અંદર આપણને ખબર પડી કે એ બ્લાસ્ટોસીલ તૈયાર થયેલું છે. તો બીજા સ્ટેજની અંદર જ્યારે લેટ ગેસ્ટ્રુલર પ્રક્રિયા થશે એની અંદર બ્લાસ્ટોસીલ સાવ ઓછું થઈ જશે, પરંતુ હવે આર્કેન્ટેરોન બનવાની શરૂઆત થઈ જશે. આર્કેન્ટેરોન પણ એક જાતનું પોલાણ જ છે, પરંતુ એની અંદર એક્ટોડર્મ, મિઝોડર્મ અને એન્ડોડર્મ આ ત્રણ જાતના લેયર્સ તૈયાર થશે. એક્ટોડર્મ, મિઝોડર્મ અને એન્ડોડર્મ શું છે એ આપણે વાત કરીએ તો એક્ટોડર્મ એ આ જે આખો ઝાયગોટ બને છે એ ઝાયગોટનો સૌથી બહારનું લેયર એને આપણે કહીશું એક્ટોડર્મ. એના પછી આવશે મિઝોડર્મ, એટલે કે આ જે આર્કેન્ટેરોન અને ગટ કેવિટી બ્લાસ્ટોસીલ છે આ બ્લાસ્ટોસીલના વચ્ચેનો જે ભાગ છે એ મિઝોડર્મ તરીકે ઓળખાશે. એક સ્તર તૈયાર થશે જેને આપણે મિઝોડર્મ કહીશું. એના પછી સૌથી અંદર જે ગટ કેવિટી છે એ ગટ કેવિટીની અંદર એક સ્તર આવેલું હોય છે જેને આપણે કહીશું એન્ડોડર્મ. ત્રણ સ્તરનું ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. એક્ટોડર્મ, મિઝોડર્મ અને એન્ડોડર્મ વિશે માહિતી આપો અથવા તો ગેસ્ટ્રુલર પ્રોસેસની અંદર ઉત્પન્ન થતા ત્રણ સ્તરો વિશે સમજાવો. તો બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર, આમ ત્રણ સ્તરોની રચના થતી હોય છે. તમે બ્લાસ્ટોસીલને આપણે બે કોષ તરીકે પણ ઓળખીએ છીએ. બે કોષ તરીકે પણ આપણે એને ઓળખતા હોઈએ છીએ. હવે આટલી પ્રોસેસ આપણને ખબર પડી. હવે આની અંદર ફ્યુચર એનસ એટલે કે મળમાર્ગની પણ આની અંદર શરૂઆત, મળમાર્ગ બનવાની પણ આની અંદરથી શરૂઆત થઈ જતી હોય છે ગેસ્ટ્રુલર સ્ટેજની અંદર. હવે આટલી આપણને ત્રણ વસ્તુની ખબર પડી કે મોરુલા અવસ્થા શું છે, બ્લાસ્ટુલા શું છે અને ગેસ્ટ્રુલેશન શું છે. હવે આ પ્રશ્નો કેવી રીતે પૂછાતા હોય એ આપણે જોઈએ. તો પ્રશ્નોની અંદર એકદમ સિમ્પલ છે, એમાં વધુ કંઈ એવું નથી. જ્યારે કોલેજને એ ખુલશે ત્યારે આપણે ગેસ્ટ્રુલેશન પ્રોસેસ, બ્લાસ્ટુલા, મોરુલા આ દરેકે દરેક વિશે આપણે વાત કરીશું, પરંતુ હાલ તમને થોડી ખબર પડી જાય એટલા માટે આપણે બ્રીફલી ડીપમાં જ સમજાવ્યું છે, ચિંતા નથી. પણ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તમે ડાયરેક્ટલી મને કોલ કરી અથવા પૂછી શકો છો. જુઓ, આની અંદર આ ગેસ્ટ્રુલેશન પ્રોસેસની અંદર આપણે જોયું કે આવી રીતે એની સ્ટ્રક્ચર તૈયાર થતું હોય છે. તો આ એક લેયર છે, જોઈ લો. આર્કેન્ટેરોન આની અંદર આપણને એકદમ ઇઝીલી ખબર પડી જશે કે આર્કેન્ટેરોન આની અંદર કેવી રીતે સ્ટ્રક્ચર તૈયાર થાય. સૌથી પહેલા શું હોય તો એક ગેસ્ટ્રુલેશનની ગેસ્ટ્રુલા અવસ્થા હોય.
સોરી બ્લાસ્ટુલા અવસ્થા હોય, બ્લાસ્ટુલા અવસ્થાની અંદર એક પર્ટિક્યુલર પ્રકારનું એક લેયર તૈયાર થઈ અને એની અંદર કેવિટી બનવાની શરૂઆત થતી હોય છે. એટલે કે એક અંદર એક કેવિટી બનવાની શરૂઆત થાય. એના પછી કેવિટી બનવાની શરૂઆત થયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે એક્ટોડમ અને એન્ડોડમ આ બંને અલગ અલગ રીતે ડિવાઈડ થયેલા જોવા મળે છે. હવે આ જે એન્ડોડમનો ભાગ છે એ એન્ડોડમનો ભાગ ધીરે ધીરે અંદર જશે અને અંદર જઈ અને આ એક્ટોડમ, આ એન્ડોડમ અને એના વચ્ચેનું જે સ્તર છે એ મિઝોડમની રચના શરૂઆત કરી દેશે. હવે આ જે આર્કેન્ટેરોન જે બન્યું છે એ આર્કેન્ટેરોન હવે ધીરે ધીરે નવા અવયવો શરીરની અંદર નવી નવી પેશીઓ, નવા સેલ્સ બનાવવાની શરૂઆત કરશે અને ધીરે ધીરે ભ્રૂણમાંથી નવો ગર્ભ તૈયાર થવાની શરૂઆત થશે. હવે ગેસ્ટ્રુલેશનની આખી મિકેનિઝમ કેવી હોય છે એ આપણે જોઈ લઈએ. એન્ટેરિયર cells of animal half start spreading backwards over large yolky cells of vegetal half. એટલે કે એનું જે વેજાઇટલ હાફ જે છે એ વેજાઇટલ હાફમાં એક નાનો હાફ એટલે કે એક ખાંચ જેવું તૈયાર થશે અને જેના લીધે એ ગેસ્ટ્રુલાની પ્રોસેસ શરૂઆત થશે. એમાં સ્મોલ ગ્રુવ appears in mid-dorsal region at posterior margin. આ તમારે જોવાની જરૂર નથી. માઇક્રોમિયર્સ રોલ ઓવર interior edge and move towards beneath out layer. Formation of archenteron એટલે કે crescentic groove formed by investigation of macromere marks the beginning of cavity archenteron or gastrocele. હવે આર્કેન્ટેરોન અને આપણે બીજા શબ્દોની અંદર ગેસ્ટ્રોસીલ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ મેં તમને સમજાવ્યું એ છે કે સૌથી પહેલા શું થતું હોય તો એની અંદર એક ખાંચ તૈયાર થતી હોય. એ ખાંચની અંદર સર્વપ્રથમ એક ખાંચ તૈયાર થયા પછી એમાં એન્ડોડમ અને મિઝોડમ તૈયાર થાય. એન્ડોડમ અને મિઝોડમ તૈયાર થયા પછી એની અંદર આર્કેન્ટેરોનની શરૂઆત થાય. આર્કેન્ટેરોનની શરૂઆત થયા પછી એની અંદર અલગ અલગ સ્તર તૈયાર થતા હોય. એક્ટોડમ, મિઝોડમ અને એન્ડોડમ આ ત્રણ સ્તર તૈયાર થાય અને આર્કેન્ટેરોનને આપણે ગેસ્ટ્રોસીલ તરીકે પણ ઓળખીએ છીએ. આ આપણે જોઈ લીધું. હવે ઓપનિંગ ઓફ આર્કેન્ટેરોન ઇઝ ઓલ્સો નોન એઝ બ્લાસ્ટોપોર. હવે જે એ આર્કેન્ટેરોન જે બન્યું છે એ આર્કેન્ટેરોનનું જે ઓપનિંગ છે એટલે કે એ જે જગ્યાએથી બનવાની શરૂઆત થઈ એનું ઓપનિંગને આપણે બ્લાસ્ટોપોર તરીકે ઓળખીએ છીએ, જે આપણે પહેલા વાત કરીએ. એના પછી કમ્પ્લીશન ઓફ બ્લાસ્ટોપોર. એન્ટેરિયર માર્જિન ઓફ બ્લાસ્ટોપોર ઇઝ ડોર્સલ લીપ. એટલે કે એ જે બ્લાસ્ટોપોરનું જે સ્ટ્રક્ચર તૈયાર થયેલું છે એમાં ડોર્સલ લીપ જેવી રચના થતી હોય તો એને આપણે એ જે આખી રચના તૈયાર થતી હોય એને આપણે ડોર્સલ લીપ તરીકે પણ ઓળખીએ છીએ. The ends of blastopore grows backward and form lateral leaves. The lateral leaves meet on ventral side forming ventral leaves. હવે જે બ્લાસ્ટોપોર છે એ બેકવર્ડ સાઈડ એટલે કે પાછળની બાજુ ગ્રો કરશે તો એ લેટરલ લીપ્સ તરીકે ઓળખાશે અને જો આગળની બાજુ જો ગ્રો કરશે તો એ વેન્ટ્રલ લીપ્સ તરીકે ઓળખાશે. એટલે કે હવે heavy yolk laden megameres from yolk plug. એટલે હવે આની અંદર એના પોષણ માટે ધીરે ધીરે આર્કેન્ટેરોનની અંદર યોક બનવાની શરૂઆત થશે અને આર્કેન્ટેરોનના જે આજુબાજુ મિઝોડમનું લેયર છે એ મિઝોડમના લેયરની અંદર યોક બનવાની શરૂઆત થશે અને એ યોક બનશે એના લીધે ધીરે ધીરે એને
જે ભ્રૂણ તૈયાર થાય છે એ ભ્રૂણને એને પોષણ ધીરે ધીરે મળતું રહેશે. એમ્બ્રિયો સ્લોલી એલોંગેટ્સ. આ એલોંગેશનની પ્રક્રિયા છે. એની અંદર એમ્બ્રિયો જે છે એ ભ્રૂણ ધીરે ધીરે એની સાઇઝની અંદર વધારો કરશે. મિઝોડમ સ્પ્લિટ્સ એઝ અ શીટ ફ્રોમ એન્ડોડમ. એટલે કે હવે મિઝોડમ જે તૈયાર થયું એ મિઝોડમ એ એક નાની એકદમ પાતળા સ્તર સ્વરૂપે એન્ડોડમમાંથી છૂટું પડી અને મિઝોડમની શરૂઆત થશે. એમાં ડિલિમિનેશન સ્ટાર્ટ્સ ડોર્સલી એન્ડ પ્રોસીડ વેન્ટ્રલી. એટલે ડિલેમિનેશન એટલે કે એ જે આર્કેન્ટેરોન બનવાની જે પ્રક્રિયા છે એ બનવાની પ્રક્રિયા ડોર્સલ ભાગથી શરૂ થશે અને છેક વેન્ટ્રલ ભાગ સુધી એ પહોંચશે. એટલે કે મુખ ગુહાના ભાગથી છેક મળદ્વાર સુધીના ભાગ સુધી એ આખી પ્રક્રિયા શરૂ થશે અને જેના લીધે એક નવું સ્ટ્રક્ચર તૈયાર થતું જશે. જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો સર્વપ્રથમ ઉપરનું લેયર છે એને એક્ટોડમ કહ્યું. એના પછી મિઝોડમ તૈયાર થયું અને છેક અંદરની બાજુ કે જે એક નળી જેવી રચના બનાવશે મુખ દ્વારથી લઈ અને મળ દ્વાર સુધી. તો આખી એક નળી જેવી રચના બની. એ નળી જેવાના અંદરનું જે સ્તર છે એને આપણે મિઝોડમ કહીશું, સોરી એન્ડોડમ કહીશું. તો આવી રીતે 3 સ્તર તૈયાર થઈ અને આખી એક ગેસ્ટ્રુલા અવસ્થાનું આખું એક નિર્માણ થતું હોય છે. હવે ગેસ્ટ્રુલેશન ઇન ફ્રોગ એમ્બ્રિયો, આ બધું આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. આકૃતિ માટે તમે આનું સ્ક્રીનશોટ લઈ શકો છો. આના દ્વારા તમને એકદમ ઇઝીલી તમને ખબર પડી જશે કેવી રીતે ગેસ્ટ્રુલર પ્રોસેસ આગળ એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં કેવી રીતે થતું હોય છે. આના પછી આપણે વાત કરીએ તો પોસ્ટ ગેસ્ટ્રુલર ડેવલપમેન્ટ. એટલે કે એની અંદર એકવાર ગેસ્ટ્રુલર પ્રોસેસ છે એ જ્યાં સુધી હેચિંગ ના થાય એટલે કે સંપૂર્ણ વિકાસ ના થઈ જાય જે તે ગર્ભનો, ત્યાં સુધીની પ્રોસેસ આખી પોસ્ટ ગેસ્ટ્રુલર ડેવલપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ પોસ્ટ ગેસ્ટ્રુલર ડેવલપમેન્ટ છે એની અંદર અલગ અલગ પ્રકારના ઉપાંગો, અલગ અલગ પ્રકારના અંગોનું નિર્માણ થતું હોય છે. તો એ આપણે જોઈએ તો એની અંદર ઓર્ગેનોજેની ની વાત કરીએ. આ આખી આપણો નવો ટોપિક શરૂઆત થશે અહીંયાથી, જેને આપણે ઓર્ગેનોજિનેસિસ કહીશું. જે આપણા ટોપિક નંબર 2 ની અંદર આવશે કે ઓર્ગેનોજિનેસિસ ની અંદર શું શું જોવા મળતું હોય, કેવા પ્રકારના ઓર્ગેનોજિનેસિસ થતા હોય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અત્યારે એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે કેવી રીતે વિભાજનની પ્રક્રિયા કેવી રીતે જોવા મળતી હોય છે અને ઝાયગોટમાંથી આર્કેન્ટેરોન અને ગેસ્ટ્રુલર પ્રોસેસ કેવી રીતે થતી હોય છે. તો સર્વપ્રથમ વિભાજનની પ્રક્રિયાની અંદર જોઈએ મોરુલા અવસ્થા. મોરુલા અવસ્થામાં ફર્સ્ટ કે પ્રથમ વિભાજન, દ્વિતીય વિભાજન અને તૃતીય વિભાજન. પ્રથમ વિભાજનમાં ઊભો છેદ પડે, બીજા વિભાજનમાં પણ ઊભો છેદ પડે. પ્રથમ વિભાજનની અંદર 2 સેલ તૈયાર થાય. દ્વિતીય વિભાજનની અંદર 4 સેલ તૈયાર થાય ઊભા છેદ દ્વારા. અને હવે થર્ડ સ્ટેજ એટલે કે તૃતીય વિભાજનની અંદર આડો છેદ પડી 8 સેલ તૈયાર થશે, જેને આપણે કહીશું મોરુલા અવસ્થા. હવે આ જે 8 સેલની છે એમાં અલગ અલગ ભાગ પડી અને 16 સેલની રચના તૈયાર થશે. એ જે 16 સેલની રચના છે જેને આપણે કહીશું બ્લાસ્ટુલા અવસ્થા. આ જે આકૃતિ છે એ આકૃતિ એની માઇક્રોસ્કોપિક આકૃતિ છે. તો હવે આ બ્લાસ્ટુલા છે. બ્લાસ્ટુલાની અંદર જે 8 થી 16 સેલની જે રચના તૈયાર થઈ એની અંદર એક સેગમેન્ટેશન કેવિટી બનશે, એટલે કે એક પોલાણ બનશે. એ પોલાણને આપણે કહીશું બ્લાસ્ટોસીલ. હવે આ જે બ્લાસ્ટોસીલ છે એ કઈ જગ્યાએ બનશે તો એનિમલ પોલના
એનિમલ પોલ ભાગના ભાગ બાજુ જ બનશે, વેજાઇટલ ભાગ બાજુ બનશે નહીં. કેમ એનિમલ પોલ બાજુ? કારણ કે એ જગ્યાએ જો વેજાઇટલ પોલ બાજુ બનશે તો એને વેજાઇટલ પોલની અંદર આપણને ખબર છે કે ત્યાં પોષક તત્વો વધુ પ્રમાણમાં રહેલા હોય છે. એટલે પોષક તત્વોની જગ્યા જો ખાલી થઈ જશે તો ત્યાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળશે નહીં અને એના લીધે જે તે અંદર ભ્રૂણ તૈયાર થાય છે એને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળી રહેશે નહીં. હવે આ જે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોયું કે જાયગોટ પછી 8 સેલ સ્ટેજ, એના પછી બ્લાસ્ટુલા, એના પછી એનું જે ક્રોસ સેક્શન કરીએ બ્લાસ્ટુલા સ્ટેજની અંદર એક હોલો બોલ જેવી રચના તૈયાર થતી હોય છે. મોરુલા અવસ્થા એક સોલિડ બોલ જેવી રચના છે, જ્યારે બ્લાસ્ટુલા એક પોલાણ ધરાવતા બોલ જેવી રચના છે. એની અંદર વચ્ચે કેવિટી રહેલી હોય છે. એની અંદર પછી ગેસ્ટ્રુલાની વાત કરીએ તો ગેસ્ટ્રુલાની અંદર એક ખાંચ તૈયાર થતી હોય છે. એ ખાંચ ધીરે પછી શેની અંદર કન્વર્ટ થતી હોય છે તો આર્કેન્ટેરોનની અંદર કન્વર્ટ થાય. આર્કેન્ટેરોન કન્વર્ટ થાય તો એમાં જે બહારનો જે પોલાણનો ભાગ છે એ પોલાણના ભાગને આપણે કહીશું બ્લાસ્ટોપોર, અને 3 લેયરની અંદર આખું સ્ટ્રક્ચર તૈયાર થતું હોય છે, જે એક્ટોડર્મ, મેસોડર્મ અને એન્ડોડર્મ એક્ટોડર્મ, મેસોડર્મ અને એન્ડોડર્મ એમ 3 સ્તરો તૈયાર થતા હોય છે. બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર. આ બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર દ્વારા આખા જે સજીવ શરીર છે એ સજીવ શરીરનું નિર્માણ પછી અલગ અલગ અંગોનું નિર્માણ એમાંથી થતું જોવા મળે છે. આપણે આ બધું જોઈ લીધું છે કે એની અંદર શું થતું હોય. હવે આપણે વાત કરીએ કે એની અંદર પહેલા આર્કેન્ટેરોન જે બન્યું એ આર્કેન્ટેરોન ડોર્સલ ભાગની અંદર બનશે. ડોર્સલ ભાગ એટલે કે આગળના ભાગની અંદર બનશે. ત્યાં મુખ ગુહા હશે અથવા તો મુખ દ્વાર હશે. મુખ દ્વારમાંથી લઈ અને પછી એ મળદ્વાર સુધીની આખી એક પોલી નળી જેવી રચના તૈયાર થશે. આ જે પોલી નળી જેવી રચના તૈયાર થઈ એમાં અંદરનું સૌથી અંદરનું જે લેયર છે એને આપણે મેસોડર્મ તરીકે ઓળખીશું અથવા એન્ડોડર્મ તરીકે ઓળખીશું, એટલે કે એ અંતઃસ્તર તરીકે ઓળખાશે. બાકીની જે ઓર્ગેનોજેનેસિસની પ્રક્રિયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી તમે તમારાથી જેટલું થાય એટલું ઘરેથી વાંચી લેવું. મટીરિયલ તમને જ્યારે કોલેજને ખુલશે ત્યારે તમને મટીરિયલ મળી જશે. આના સિવાય હું તમારા ગ્રુપની અંદર પણ મટીરિયલ શેર કરી દઈશ. આ જે પીડીએફ, આ જે પીપીટી છે એ પણ હું તમારા ગ્રુપમાં શેર કરી દઈશ, જેથી તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તમે આ પીપીટી થ્રુ જાણી શકો.